તો જય માતાજી, કેમ છો મિત્રો? તમારું સ્વાગત છે આજના આપણા નવા વિડીયોમાં. આજનો ગણિતો બ્લોગ અને વિડીયો છે. તો આજે આપણે બનાવવાના છીએ પક્ષીઓ માટે ઘર. તો આપણી જોડે છે ને બધી સામગ્રી છે. તો બતાવી દઉં, જુઓ, આ છે પૂંઠું, આ ગુંદર, આ કાટર છે, આ આપણે ફૂટપટ્ટી માપવા માટે છે, અને આ રીએ દોરવા માટે રીતી છે. તે આપણે બનાવશું ફટાફટ, બરાબર. એ બધી સામગ્રી આવી જાય તો ફટાફટ બનાવવાનું ચાલુ કરી. સૌથી પહેલા આપણે પાછળના પૂંઠા કાપી નાખશું. તો પેલા ફટાફટ છે કાપી નાખીએ. ચલો, તો મિત્રો આપણે આ પૂંઠું કાપી નાખ્યું છે પાછું, બરાબર. તો હવે આપણે આગળની કોશિશ ચાલુ કરીએ બનાવવાની. તો સૌથી પહેલા આપણે આ પી નાખશું, બરાબર. ફટાફટ તો આપણે આ કાપી નાખ્યો. તો આ ભાગને હવે આપણે મૂકીશું સાઈડમાં, અને હવે આપણે આ ભાગનું કામકાજ આપણે આ બે ભાગ કાપી નાખશું, બરાબર. તો કાતરથી પહેલા નાખીએ ટુકડા કાપી એટલે જો આપણે કાપી નાખ્યું તો ભાગના આપણે બે ટુકડા કરીશું, બરાબર. પછી જે માપી લઈશું, પછી રમીશું. તો હજી મિત્રો હવે આપણે હજુ બે ટુકડા કરીશું, બરાબર. તો ફટાફટ બે ટુકડા કરી નાખી બીજા, એટલે તો 4 ટુકડા હવે કરવાના છે ફટાફટ. ફાઇનલ મિત્રો આપણે ચાર કકડા કરી નાખ્યા. તો આપણે જે કકડા કરેલા છે આપણે હવે ગુંદરથી જોડીશું. તો ફટાફટ જોડી દેવી 4 ટુકડા. ફાઇનલ મિત્રો આપણે આખું કામકાજ થઈ ગયું છે. હવે આપણે અહીંયા આગળનું બનાવ્યું છે. એના માટે આપણે દરવાજોને બાજુ મૂકશું. આપણે જે ઘરનું છે એ રીતે બનાવશું, અને દાણા મૂકવા માટેની જે વસ્તુ બનાવશું. તો ફટાફટ ચાલુ કરી દઈએ. માટે તમારે કાપવું પડશે. હું કાપી રહ્યો. કાપી નાખી તો હવે આપણે કટ કરી. કાપી નાખી છે. હવે આપણે દરવાજાનું માપ કાપીને ચોટાડી દઈશું. 2000 years later. ફાઇનલી તો આપણે થઈ ગયું તો ઘર બની તૈયાર તો નહીં થયું, અડધું થયું છે. હવે આના ઉપર નાખીશું, નાખીશું, અને સહેજ આપણે ખુલ્લી જગ્યાએ રાખી પછી કારણ કે દેખાય આવતી અજવાળું પડે તો દેખાય. આપણે એવું કાપીએ તો હું કહું છું વચ્ચેથી કાપી નાખી, આમ કરી નાખવું, વચ્ચેથી કાપી નાખવું, પછી ચાલુ દેખાય. તો ફટાફટ કામ ચાલુ કરવું પડે.
કરવાની છે મિત્રો આપણે આવી રીતે કાપી નાખી છે બરાબર તો ફટાફટ ચેરો તો ફાઇનલી મિત્રો આપણું પક્ષીઓ માટેનું ઘર બની ગયું છે. જોવું દેખાડું તમને, જો અહીં આપણું ઘર ફાઇનલી કેવું બન્યું છે કોમેન્ટ કરી નાખજો. તે હવે આપણે બે દોરી બાંધીને અને આપણે રબડાઈ દઈશું અને અંદર થોડાક દાણા નાખી દઈશું. તો આપણે એટલું કામ કરી ફટાફટ ચલો. તો ફાઇનલી મિત્રો આપણે આપણું ચકડી ઘર કમ્પ્લીટ કરી નાખીએ તો પક્ષી ઘર કમ્પ્લીટ કરી નાખ્યું છે તે તમને બતાવું. જોઈ લો. તો હવે આપણે અહીંયા એંગલ ઉપર લગાવી દઈએ કારણ કે વધારે પક્ષીઓ અહીંયા તાપતો છે. તો પહેલાં આપણે લગાવી પછી આના અંદર દાણા બાણા નાખી દઈએ. તો ચાલો જો આપણે નીચે કામ હતું તો ગયા હતા ને તો આપણે દાણાથી રહેતા આવ્યા છીએ, દાણા અંદર નાખી દીધા. બટક જોઈ લો, જો તમને દેખાતા હશે દાણા તો નાખી દીધા છે. ફટાફટ ઉપર ભરી દઈએ. જો આપણે આપણું પક્ષી ઘર લગાવી દીધું છે. તો આપણો આ વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ. જો આ વિડીયો પર 1K વ્યૂ આવતા હશે ને તો આપણે આવું પક્ષી ઘર આજે એક જ બનાવ્યું છે. પણ આપણે જેટલા પક્ષી ઘર બનાવશું અને બધા જેટલા પણ ઝાડવા છે ને તમને જેટલા પણ ઝાડવા દેખાય છે ને એ બધા ઉપર અમે પક્ષી ઘર નાખીશું. આના પાણી સાથે તો ફટાફટ આપણા 1K વ્યૂ આવી જવા જોઈએ. બરાબર, તો મળશું આપણો વિડીયો. જય માતાજી, સબસ્ક્રાઈબ કરતા જજો.